જય શ્રી કૃષ્ણ બધાઈને। ચાલો આપણે મારી વાર્તાની શરૂઆત કરીએ। એક 16-17 વર્ષનો છોકરો છે। બને છે એવું મિત્રો કે એને ગંભીર બીમારી છે અને એના પપ્પા છે એ દવાખાને લઈ જાય છે, ઉપાડીને દવાખાને લઈ જાય છે એટલે ડૉક્ટર જોઈએ છે તો ડૉક્ટર એવું કહે છે કે આને એટલી ગંભીર બીમારી છે કે આનો કોઈ ઈલાજ નથી। એટલું તો કહી દીધું, પાછા એ અંદરો અંદર ડૉક્ટરો વાતો કરતા હતા કે ભાઈ આ બચી શકે એમ નથી, ત્યાં સુધીની વાતો છે। આ છોકરો તો બહુ હોશિયાર હતો, એને પણ ખબર પડી ગઈ કે આ બધી મારા વિશેની વાતો છે। પછી એ ઘરે આવે છે, એક રૂમની અંદર હોય છે। પછી એના ફેમિલી ડૉક્ટર આવે છે તેને મળવા માટે અને માથે હાથ મૂકે છે અને કહે છે, બેટા તું ટેન્શન ન લેતો, કારણ કે તને કાંઈ નહીં થાય, તારે જીવવું છે ને એટલું કહે છે। એના મમ્મી પપ્પા પણ એને મોટી પ્રેરણા આપે છે। પછી એ ડૉક્ટર એવું કહે છે કે ચાલ તું હવે રોજ એક દવા સ્વરૂપે તું મૂવી જોજે, એમ કહીને રોજ એને યુટ્યુબની અંદર મૂવી જોવાનું કહે છે। જ્યારે એ મૂવી જોતો હોય છે ત્યારે એના પપ્પા અને એના મમ્મી એને કહે છે કે જો બેટા આ મૂવીની અંદર કેટલું દુઃખ આવે છે, કેટલું સુખ આવે છે, એ તું જો, એટલું તો તારે નથી ને। એને પ્રેરણા એટલી મળે છે કે એ જે બીમારીનો ભોગ બન્યો હતો એ ધીમે ધીમે જાતો જાય છે। પછી એ છોકરો મોટો થાય છે અને એક મોટી કંપનીની અંદર કામ કરે છે અને એ કામની અંદર પણ એ પાવરધો થઈ જાય છે। પછી એક સ્ત્રી સાથે એ લગ્ન કરી લે છે અને એનું સુખેથી જીવન છે એ વ્યતીત થાય છે। આ વાર્તા એવું કહે છે મિત્રો કે તમારે જે કંઈ કાર્ય કરો છો અને જે કંઈ તમે વિચારો છો એ બધું સારું થાય છે। પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થાય જ છે। જય હિન્દ, જય ભારત।